Hello, good evening, beta. Yesterday we have learned about question number 13. Now we shall proceed to question number 14. શું કે બેટા? આ બધાય જેટલા CH જેટલા આવતો હોય ને બધાના માસનું ટોટલ એટલે મોલેક્યુલર માસ. હા, કાર્બનનું કેમ 12 છે, હાઇડ્રોજનનો 1 છે, એવી રીતે. ઓકે, જો ક્વેશ્ચન નંબર 14. How many multiples of 4 lie between 10 and 250? સેમ 13 સમ જ છે. 13 સમમાં જો 13 સમમાં 3 ડિજિટ નંબર્સ બનાવ્યા ને આપણે, એટલે 3 ડિજિટ નંબર્સ એટલે ક્યાંથી સ્ટાર્ટ થયા? 100 to 999, બરાબર. એટલે 100 થી 999 વચ્ચે હતું, એમ અહીંયા 10 થી 250 વચ્ચે કીધું છે, બરાબર. અને આમાં ડિવિઝિબલ બાય 7 હતું એટલે એ 7 ના મલ્ટિપલ કહેવાય. ડિવિઝિબલ બાય 7 હોય ને એ બધા 7 ના ડિફરન્સથી જ ચાલતા હોય. ધારો કે 7 ના મલ્ટિપલ બોલો જે 7, 14, 21, 28 એ બધા 7 થી ડિવિઝિબલ છે કે નહીં? એટલે મલ્ટિપલ હોય ને એ ડિવિઝિબલ હોય જ. એમ અહીં તમારે 4 ના મલ્ટિપલ કીધા છે. એટલે હિયર વી હેવ ટુ ફાઇન્ડ મલ્ટિપલ્સ ઓફ 4 અને બિટવીન 10 એન્ડ 250. તો જુઓ 10 અને 250 ની વચ્ચે 10 થી 250, એટલે તેમાં 10 પોતે 4 થી ડિવિઝિબલ છે નથી, એટલે 10 ન લેવાય. 11 ના આવે, એટલે 12 થી સ્ટાર્ટ થશે આપણી એપી. 12 છે એ 4 થી ડિવિઝિબલ છે. પછી 4 ના મલ્ટિપલમાં જ જતું હોય, એટલે 12 પ્લસ 4 એટલે 16 આવશે, પછી 20 આવશે. અને આ રીતે આગળ વધતા વધતા જો છેલ્લે 250 પોતે છે તો કે નથી, કારણ કે એમાં છેલ્લે 0 આવે છે, એટલે 5 થી ડિવિઝિબલ હોય, 4 થી ના હોય. એટલે છેલ્લો નંબર કયો આવશે? 250 થી આગળ તો જવાનું નથી, એટલે એક પાછળ લ્યો, 249 નહીં, અને 248 આવશે. 248 છે ને એ 4 થી ડિવિઝિબલ છે. જો કરો 4 6 24 ને 4 2 8, 62 આવે છે, એટલે ડિવિઝિબલ છે. એટલે આવી એપી થશે આપણી 12, 16, 20 અપ ટુ 250. ઓકે, સમજાણું? હા, તો લખો આ રીતે ક્વેશ્ચન નંબર 14. હિયર multiples of 4 between 10 and 250 are. આટલા થશે, લખો 12, 16, 20, કોમા કરીને ડોટ 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 અને કોમા કરીને 248. આની વચ્ચે ટોટલ કેટલા નંબર્સ થયા બધાય થઈને? એટલે ટૂંકમાં n ફાઇન્ડ કરવાનો છે, અને an એટલે લાસ્ટ ટર્મ તમારે 248 લઈ લેવાની. સેમ ઉપર કર્યો 13 સમ એ જ રીતે an ની ફોર્મ્યુલા મૂકો, એમાં an એટલે nth ટર્મ મતલબ કે લાસ્ટ ટર્મ એ તમારે 248 લઈ લેવાનું. a એટલે ફર્સ્ટ ટર્મ છે 12, d એટલે ડિફરન્સ છે 4, અને n એટલે નંબર ઓફ ટર્મ્સ એ ફાઇન્ડ કરવાનું છે. કરો જે ટ્રાય કરો.
See, here A is equal to 12, D is equal to 4, and AN is equal to 248. And we have to find N. ફોર્મ્યુલા મૂકવાની થશે આપણે AN is equal to A plus N minus 1 into D. Okay? કેટલું આવે છે? N is equal to 60. જોઈ દો બરાબર પાક્કું. N is equal to 60. એટલે ટોટલ 60 ટર્મ આવે 10 થી 250 વચ્ચે, અને એ બધી 4 થી ડિવિઝિબલ છે. ઓકે, એટલે આ રીતનો સમ છે. જો AN is equal to A plus N minus 1 into D. AN એટલે 248, A is 12, N we have to find, and D is equal to 4. આપણે એક જ મેથડ મેં રાખી દર વખતે આપણે આમ જ કરીએ છીએ. 12 ને આ બાજુ લઈ જવાના પહેલા, એટલે એ માઇનસ થયા એટલે કેટલા આવ્યા? 236. અને પછી આ 4 ને આની સીધું નીચે લઈ લેવાનો, એટલે અહીં ખાલી N minus 1 વધે. હા, ઈ કહો મેં આની પહેલા કીધું હતું તમને કેમ કરો તો હાલે. તો આમ કરવાનું, જો આ 248 is equal to 12, પછી બ્રેકેટ ઓપન કરી નાખો એટલે 4n અને -4 થાય આનું. બરાબર, આ બ્રેકેટ મેં ઓપન કર્યો એટલે ઇઝ ઇક્વલ ટુ 12 માંથી 4 ગયા એટલે 8 પ્લસ 4n આમ થાય. અને 8 ના બાજુથી માઇનસ કરો એટલે 240 ઇઝ ઇક્વલ ટુ 4n. આમ ફાવે તો આમ કરો, કાંઈ વાંધો નહીં. મેથેમેટિકલી બધું સેમ થાય એટલે 240/4 થશે એટલે 60. ઓકે, આમ થાય. ટૂંકમાં n ઇઝ ઇક્વલ ટુ 60 આવે. અને હવે આ એક્સરસાઇઝનો લાસ્ટ સમ, ક્વેશ્ચન નંબર 15. જો 15 સમજો. ફોર વોટ વેલ્યુઝ ઓફ n, એટલે અમે n ફાઇન્ડ કરવાનો છે. n ની કઈ વેલ્યુ માટે? the nth terms of two APs, બે AP આપેલી છે, 63 65 67 ને બીજું 3 10 17. એટલે બેની ઇક્વલ ટર્મ આવવી જોઈએ. બરાબર, ક્યારેક એવું બને કે અમુક ટર્મ છે ને એ ઇક્વલ થતી હોય એમ કહેવા માંગે. ને ત્યાં બે એપી જો સાવ જુદી છે, બેની ફર્સ્ટ ટર્મ જુદી છે, બેનો ડિફરન્સ જુદો છે, પણ છતાંય શું થાય? ધારો કે એક આપણે આવી લઈએ એપી 2 4 5 6 8 10 12 આ રીતે, અને બીજી એપી લ્યો 5 10 15 ઓકે 20. તો આ 5 ના ડિફરન્સ વાળી ટર્મ તો તમે જુઓ 10 વાળી ટર્મ છે ને બેયમાં સરખી આવી કે નહીં? એટલે આ એપીની સેકન્ડ ટર્મ થઈ અને આ એપીની 6th ટર્મ થઈ. ઓકે, એટલે આની બીજી ને આની છઠ્ઠી એ બે સરખી આવી એમ પૂછે છે આની અંદર કે ફોર વોટ વેલ્યુઝ ઓફ n, એટલે n ની કઈ વેલ્યુ માટે આ બેયની ટર્મ છે ને એ સેમ થશે. ઓકે, એટલે એપી છે એ લખી લ્યો. જો AP1 અને AP2 એમ કરીને બે અલગ એપી આપણે લેવાની છે. ઓકે, AP1 એન્ડ AP2. AP1 છે 63 65 67 ... અને AP2 છે 3 10 17. હવે કઈ ટર્મ સરખી આવે છે આપણને ખબર નથી, એટલે લખો સપોઝ nth term of both these APs be equal.
ધારો કે બે એપીની nth ટર્મ સરખી છે. પહેલી એપી માટે આપણે સ્મોલ લેટર યુઝ કરશું અને બીજી એપી માટે આપણે કેપિટલ લેટર. એટલે બેની nth ટર્મ both these APs, suppose nth term of both these APs be equal. એટલે બે એપી ની ધારો કે nth ટર્મ છે ને એ સરખી આવે છે. એટલે therefore શું થશે? an is equal to an. આ સ્મોલ an છે ને એ પહેલી એપી થઈ અને કેપિટલ an આપણે બીજી એપી માટે કેપિટલ લેટર યુઝ કર્યો છે. એટલે ફોર્મ્યુલા લખો પહેલીની, તેમાં બધા સ્મોલ લેટર એટલે a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. અને આમાં કેપિટલ a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ કેપિટલ ડી. જો n નાનો જ રાખવાનો કારણ કે nth ટર્મ બે માટે સરખી છે એટલે n બે એપી માટે સરખો છે એટલે એમાં કેપિટલ સ્મોલ બે અલગ નથી. પણ એ એટલે ફર્સ્ટ ટર્મ બે માટે જુદી જુદી છે એટલે આની ફર્સ્ટ ટર્મ સ્મોલ એ, આની ફર્સ્ટ ટર્મ કેપિટલ એ, અને આનો ડિફરન્સ સ્મોલ ડી અને આનો ડિફરન્સ કેપિટલ ડી. એટલે એ અને ડી આપણે નાના મોટા અલગ કરવાના છે. n બે માટે કોમન છે. n જુદા કરી નાખશો તો બે અલગ વેરિયેબલ પડી જશે અને બે ભેગા નહીં થાય. એટલે એ ખાસિયત રાખવાનું, સિમિલર હોય ને બે અલગ અલગ એપી માટે તો જ તમે સેમ લેટર યુઝ કરી શકો. હાલ આ પેલી એપી માટે ફર્સ્ટ ટર્મ 63 છે. જો આ રહી આ પેલી એપી આપણી, એની ફર્સ્ટ ટર્મ કઈ છે? 63 અને એનો ડિફરન્સ કેટલો છે પેલી એપીનો? 2 નો એટલે 2. ઓકે, એટલે પેલી એપી માટે આપણે ફર્સ્ટ ટર્મ 63 લ્યો. આ રહી 63 પ્લસ n માઇનસ 1 અને એનો ડિફરન્સ છે 2 નો. અને બીજી એપી માટે જો ફર્સ્ટ ટર્મ કઈ છે? 3 અને ડિફરન્સ 7 નો, બરાબર છે. એટલે એના માટે 3 પ્લસ n માઇનસ 1 ઇન્ટુ 7. એટલે લાઈન બ્રેકેટ ઓપન કરવા પડશે. એટલે કરો આ 63 પ્લસ 2n માઇનસ 2 અને ઇઝ ઇક્વલ ટુ 3 પ્લસ 7n માઇનસ 7. એટલે 63 માઇનસ 2 કરો એટલે 61 પ્લસ 2n. અને આમાં 3 માઇનસ 7 એટલે -4 પ્લસ 7n. જો આ તમને કહેતો હતો, તમે બે n જુદા કરી નાખો ને એટલે બે n જે લાઈક ટર્મ ન ગણાય તો બે ભેગાઈ ન થાય પછી. એટલે જ્યાં નોખું પાડવાનું હોય ત્યાં જ કેપિટલ ને સ્મોલ લેટર લેવાય. અહીંયા બે 7n ને 2n લાઈક ટર્મ થઈ ગઈ એટલે ઈ 2n આમ ગયા એટલે 7n માંથી માઇનસ થયા એટલે 5n થાય. ઓલું તમે એક કેપિટલ n આમ ધારો કે હોય 2n અને આ બાજુ 7n હોય તો આમાંથી માઇનસ ન થાય કારણ કે આ 2n કેપિટલમાં છે અને આ 7n સ્મોલમાં જ. એટલે ખોટા અલગ અલગ લેટર નહીં લેવાના. અને -4 આમ ગયા એટલે એ પ્લસ થયા એટલે 65 આવે ટૂંકમાં. એટલે n ઇઝ ઇક્વલ ટુ 13. એટલે 13th ટર્મ છે ને એ સરખી આવશે બેયની. તમારે ચેક કરવું હોય તો કરી લેજો નિરાતે. આ 2 2 ના ડિફરન્સમાં 13મી ટર્મ કઈ આવે એ ગોતો. અહીં ક્યાંક આવશે 13મી ટર્મ અને આ 7 7 ના ડિફરન્સમાં એની 13મી ટર્મ ગોતો તો બેયની 13 ટર્મ છે ને એ સેમ આવશે. આ 2 2 ના ડિફરન્સમાં જાય છે એટલે 13મી ટર્મ ગોતી લેવાની. આ 7 7 ના ડિફરન્સમાં આવે એની 13મી ટર્મ ગોતો. 13th ટર્મ will be the same term for both these APs. Okay.
તો આ લાસ્ટ સમ હતો આપણા એક્સરસાઇઝનો. હવે 16 થી 20 કરવાના નથી હો. અને અમે આ 2 માર્ક્સના પ્રમાણમાં છે ને એવા બહુ પૂછાતા નથી. આનું વેઇટેજ 2 માર્ક્સનું છે. ઓકે, તો આ એક્સરસાઇઝ અહીં પૂરી કરીએ આપણે. અને એના પછી નવો ટોપિક આવે છે, સ્ટાર્ટ કરશું. એટલે એના માટે નવી પીડીએફ ખોલવાની છે મારે. ઓકે, તમને ઓપન કરું ત્યાં સુધી અહીંયા જ રહેજો. હા બેટા. હલો, જો જુઓ બેટા. હવે હા જુઓ, દેખાય છે ને? કેન ધીસ પીડીએફ વિઝિબલ? હા, જો રાઇટ ડાઉન ઇન યોર નોટબુક sum of first n terms of AP. This is the heading. આવું હેડિંગ આપો એક ફોર્મ્યુલાનું. ફર્સ્ટ ફોર્મ્યુલા લખો SN. હવે જો સમ એટલે એના માટે S રાખ્યું છે. આમાં આપણે AN કહેતા. AN is for term અને SN is for sum. એટલે SN લખવાનું છે. SN is equal to n/2 n/2 કરવાનું આગળ. પછી ઇન્ટુ બ્રેકેટ 2a પ્લસ n-1 into d. This is the formula. હવે એકચ્યુઅલી આ શું છે એ પહેલા સમજાવી દઉં તમને. જો ધારો કે આપણે એક એપી લઈએ. એપી માટેની જ ફોર્મ્યુલા છે. એપી ન હોય ત્યાં એપ્લાય ન થાય. એપી હોવી જ જોઈએ. ને એપી કોને કહેવાય? તો કે એક સરખા ડિફરન્સ હાલતી હોય એને જ એપી કહેવાય. એટલે 5, 10, 15, 20, 25 ધારો કે આ 5 ના ડિફરન્સમાં હાલતી એપી છે. હવે આપણે આની પહેલા જે કર્યું ને AN, આ પહેલી ફોર્મ્યુલા સમ ઓફ ફર્સ્ટ n ટર્મ્સ ઓફ AP. પહેલી ફોર્મ્યુલા છે SN વાળી. હા, ઇન્ટુ 2a પ્લસ n-1 ઇન્ટુ d. એક જ ફોર્મ્યુલા લખી છે જી. અને આ ફોર્મ્યુલા એક્સપ્લેન કરું છું. જુઓ, ધારો કે એક 5 ના ગેપ વાળી એક એપી છે. સપોઝ ધીસ ઇઝ એન એપી ઓફ ડિફરન્સ 5. તો AN is equal to a plus n-1 into d. એટલે આ ફોર્મ્યુલાથી તમારે કોઈ બી AN એટલે ટર્મ મળશે. સમજો બરાબર. તમને આ એપી આમ આગળ જતા ધારો કે આ પહેલી ટર્મ, બીજી, ત્રીજી, ચોથી, પાંચમી એમ કરતા 50મી ટર્મ એટલે A50. A50 નો મતલબ શું થાય? 50th ટર્મ. એટલે 50મી ટર્મ ખાલી તમને આપશે. ખાલી 50મી જ. પછી n ની જગ્યાએ તમે 60 મૂકો તો તમને 60મી ટર્મ મળે. બરાબર છે કે નહીં? ખબર છે ને આટલી તો કે નહીં? હા. તો હવે ધારો કે તમને એમ કહે કે મારે પહેલી 50 ટર્મનો ટોટલ મારવો છે. એટલે SN, એને SN કહેવાય. એટલે એમાં અહીંથી ચાલુ કરી પહેલેથી અને 50મી ટર્મ જે આવશે ને ત્યાં સુધીની બધી ટર્મનો તમને સમ મળે. એટલે ટોટલ. એટલે આ ફોર્મ્યુલા છે ને એ તમને ટોટલ આપશે. તમે n ની જગ્યાએ જે મૂકો હોય, ધારો કે n ની જગ્યાએ તમે 5 મૂકશો, S5, એટલે તમને પહેલી 5 ટર્મનો ટોટલ આપશે. આ 1, 2, 3, 4 ને 5. એટલે આ 5 ટર્મ છે પહેલી. પેલી 5 ટર્મનો ટોટલ મળશે ડાયરેક્ટ. પણ ચોખ્ખું ખાસ યાદ રાખજો, ફર્સ્ટ 5 ટર્મ્સ જ. તમને અધવચ્ચેથી ટોટલ જોતા હોય તો ન મળે. તમે એમ કહો કે મારે 3જી થી 5 ટર્મ જોઈ છે, એટલે 3જી થી 8મી એવી 5 ટર્મનો ટોટલ જોઈએ તો આ ફોર્મ્યુલાથી નહીં મળે. આ ફોર્મ્યુલામાં તમે n ની જગ્યાએ જે કાંઈ પણ નંબર મૂકશો ત્યાં સુધીનો ટોટલ તમને પહેલેથી જ આપશે, અધવચ્ચેથી ન આપે. ધારો કે તમે n ની જગ્યાએ 100 મૂકશો એટલે S100.
સમજાય છે? S100 એટલે પહેલી 100 ટર્મનો ટોટલ મારીને આપશે સીધો. આ ફોર્મ્યુલાથી તમને ડાયરેક્ટ સમ મળશે. અને S100 એટલે પહેલી 100 ટર્મનો, પહેલેથી ચાલુ કરીને 100મી ટર્મ આવે ને ત્યાં સુધીની બધી ટર્મનો તમને સીધો ટોટલ લાગશે. ઓકે, સમજાણું આ ફોર્મ્યુલા શેના માટે છે? હા, એવી જ રીતે. હા, 5, 10, 15, 20, 25 આ પેલી 5 ટર્મ થઈ ને, આ બધી ટર્મનો ટોટલ લાગે. 5 + 10 15 + 15 30 + 20 50 અને 50 + 25 એટલે 75 ટોટલ આવે. એટલે આ ફોર્મ્યુલામાં તમે મૂકશો ને તો તમને 75 નો ટોટલ બતાવશે. સીધો 75 આન્સર આવે. અને અમુક ટર્મ માઇનસમાં હોય ને તો માઇનસ એ થઈ જાય. ત્યારે અમુક ટર્મ માઇનસમાં હોય, બરાબર. ધારો કે આવી એપી છે 10 થી ચાલુ થઈ, 10, 8, 6, 4, 2 આમ ઘટતી જાય, પછી 0 આવે અને પછી -2 થઈ જાય. આમાં 1, 2, 3, 4, 5, 6 ને 7 આ 7 ટર્મનો ટોટલ પૂછ્યો તમને. S7 હા, તો S7 માં તમે આ બધી ટર્મનો ટોટલ મારો એટલે 2 ને -2 તો 0 થઈ ગયા. આ 0 છે એટલે આટલો જ ટોટલ આવશે. 10 + 8 18, 18 + 6 24 + 4 28 એટલે આનો ટોટલ 28 જ થશે. કારણ કે +2 -2 તો ટોટલમાં નીકળી ગયા અને 0 નીકળી ગયો. એટલે આની 7 ટર્મનો ટોટલ 28 તમને ફોર્મ્યુલાથી ડાયરેક્ટ મળે. ફોર્મ્યુલા એટલે ટૂંકમાં તમારે ટોટલ કરવો ના પડે. યુ વિલ ગેટ ટોટલ ડાયરેક્ટલી ફ્રોમ ધીસ ફોર્મ્યુલા. ખાલી તમારે n નો નંબર મૂકવાનો. n એટલે કેટલી ટર્મ સુધી તમારે ટોટલ જોઈએ છે એ n મૂકવાનો આ ફોર્મ્યુલામાં. એટલે SN નો મતલબ એ થાય, S6 લખ્યું છે એટલે એનો મતલબ શું થયો? n ની જગ્યાએ 6 મૂક્યા એટલે પહેલી 6 ટર્મનો ટોટલ આપશે. એટલે n ની જગ્યાએ તમારે 6 મૂકવાના. આ 2a છે. a એટલે ફર્સ્ટ ટર્મ લેવાની જે કઈ હોય, અને d એટલે ડિફરન્સ. એ તો આપણે એપીમાં છે જ. ઓકે, એટલે એકચ્યુઅલી આ ફોર્મ્યુલા છે ને એ એક એના માટે એક બહુ દિલચસ્પ કહેવાય, ઇન્ટરેસ્ટિંગ એવો એક કિસ્સો છે, સ્ટોરી. અને એ સ્ટોરી શું છે કે ગોસ કરીને જે મેથેમેટિશિયન હતો અને સાથે ફિઝિશિયન બી હતો, ગોસ, એણે આ ફોર્મ્યુલા બનાવી છે. અને એ ગોસ માટેની સ્ટોરી એ ટાઈપની છે કે ગોસ જ્યારે નાનો હતો ત્યારે સ્કૂલમાં હતો ત્યારે બહુ જ તોફાની હતો, એકદમ નોટી, અને ટીચરને સતત હેરાન ઘેરે રાખતો. એટલે એક દિવસ ક્લાસમાં બહુ તોફાન કરતો હશે એટલે ટીચર એનાથી કંટાળી ગયા. એટલે એને કામ આપી દીધું કે ભાઈ તું 1, 2, 3 એવી રીતે 100 સુધીના ટોટલ મારતો આવ. એમ એને કામ આપી દીધું. એટલે ટૂંકમાં તોફાન ન કરે અને બેઠો બેઠો કામ કરી રાખે. અને ક્લાસની બહાર કાઢી મૂક્યો અને લોબીમાં બેસાડી દીધો અને કીધું કે 1 થી 100 સુધીના નંબરના ટોટલ મારીને આવ. એટલે ટીચરને એમ કે 1 + 2 3 + 3 એટલે 6, પછી 4 એટલે 10, એમ કરતા કરતા 100 સુધીના ટોટલ કરશે ત્યાં તો પીરિયડ પૂરો થઈ જશે. એટલે હેરાન નહીં કરે. એટલે એને બહાર આવી રીતે મોકલી દીધો લોબીમાં 1 થી 100 સુધીના ટોટલ મારવા માટે. તો ઓલો તો 2 જ મિનિટમાં પાછો આવ્યો ટોટલ મારીનો, એમને એમ નહીં. 1 થી 100 સુધીના ટોટલ મારી અને કંઈક 5050 લગભગ આન્સર આવે છે. બહુ મને પરફેક્ટ યાદ નથી, પણ એ ટોટલ મારીને આવ્યો. અને ટીચર તો કેલ્ક્યુલેટર લઈને બેઠા અને એને ટોટલ ચેક કર્યો તો પરફેક્ટ આન્સર આવ્યો. ટીચરને કેલ્ક્યુલેટરમાં વાર લાગી, એનાથી ઝડપથી તો ઓલો 2 મિનિટમાં આન્સર લઈને આવી ગયો હતો. એટલો જીનિયસ હતો એ છોકરો નાનપણથી. ટીચરે જોયું કે ભાઈ આ ટોટલ માર્યો કઈ રીતે આટલી ઝડપથી, બરાબર. તેની મેથડ જોઈને ટીચર છે આમ ચકિત રહી ગયા. અને એના ઉપરથી પછી આ ફોર્મ્યુલા એણે શોધેલી છે. એણે ટોટલ કઈ રીતે માર્યો તો કહું તમને. જો 1, 2, 3 આવી રીતે હોય ને, છેલ્લો ડિજિટ કયો હતો? 100. એની આગળ કયો આવે? 99.
એની આગળ કયો આવે 98. એમ કરતા વચ્ચે તમે જુઓ તો વચ્ચે 49 આવે ને, 50 આવે, 51 બી આવે. એને શું કર્યું, આખી સિરીઝ જે છે ને 1 થી 100 ની એને બે અડધા કટકા કરી નાખ્યા. બરાબર ને? અડધા કટકા કઈ રીતે કર્યા? જો 1 ની સાથે 1 થી 49 સુધીનો એક કટકો રાખ્યો. બરાબર? અને બે કટકા કર્યા એટલે જો હવે કઈ રીતે કર્યું, અને 1 થી 2 થી 50 એટલે 52 થાય. બધા સરખા નંબર લીધા એને, એટલે એવું ક્યાંથી થશે? હા, જો 1 ની અરે એને લીધો 100, એટલે 1 પ્લસ 100 કરો એટલે કેટલા થાય? 101. પછી 2 અરે 99 લીધો, 2 પ્લસ 99 કેટલા થાય? હા, એ 101 જ થયું, જોયું? પછી 3 અરે 98 લ્યો, એ 101 જ થાય છે. એટલે બધા આગલા પાછલા નંબરનો ટોટલ 101 જ થાય ને. એવી રીતે છેલ્લું કયું આવશે? 50 ને 51, આ વચ્ચે બાજુમાં 50 ને 51, એનો ટોટલ 101 જ થાય. એટલે ટોટલ 1 થી 100 નંબર વચ્ચે આવી 50 101 101 101 વાળા બે નંબરની પેર બને કે જેનો ટોટલ 101 હોય. એટલે 101 વાળા 50 નંબર થયા, એટલે 101 મલ્ટીપ્લાઈડ બાય 50, સીધું 101 મલ્ટીપ્લાઈડ બાય 50 કરો એટલે 5050 ટોટલ આવે. એટલે 1 થી 100 નો ટોટલ 5050 થાય, કારણ કે બધા 101 ની પેર બને. 1 ની હારે 100 લીધું, 2 ની હારે 99 લીધું, 3 ની હારે 98 લીધું, 4 ની હારે 97, એમ એક આગળથી ને એક પાછળથી લેતો ગયેલો, વચ્ચે બે ભેગા થયા, એ વચ્ચે બે નંબર 50 51, એનો ટોટલ 101. એટલે 101 101 વાળા ટોટલ 50 પેર બે ની, એટલે 101 મલ્ટીપ્લાઈડ બાય 50 એટલે 5050. આવી રીતે 2 જ મિનિટમાં ટોટલ કરીને આવતો રહ્યો. બરાબર? અને એરિથમેટિક પ્રોગ્રેશન આવી બધી પ્રોગ્રેશનમાં એનું કન્ટ્રીબ્યુશન બહુ મોટું છે ગોસનું. બરાબર? he was the great mathematician and also a great physicist as well. તો એણે આ ફોર્મ્યુલા આપી છે, Sn is equal to n/2 into 2a plus n minus 1 into d. આનાથી તમને કોઈ પણ એપી માટે એરિથમેટિક પ્રોગ્રેશન હોવી જોઈએ તેની ગમે એટલી પણ પહેલેથી જ, વચ્ચેથી નહીં, એવી ટર્મનો એ ટોટલ આપશે. હવે તમે જો તો આ ફોર્મ્યુલામાં આપણે કેટલી વસ્તુની જરૂર પડશે કયો? એક તો a અને d બે તો જોઈએ જ. a એટલે ફર્સ્ટ ટર્મ, d એટલે ડિફરન્સ, અને n એટલે જેટલી ટર્મનો ટોટલ જોતો હોય એ n માં મૂકવાનું. તો હવે આ બીજી ફોર્મ્યુલા છે ને એ કઈ છે જુઓ, એમાં d નથી આવતો. એટલે જો તમને ડિફરન્સ નો ખબર હોય પણ લાસ્ટ ટર્મ ખબર હોય ને એપી ની, તો તમે આ ફોર્મ્યુલા યુઝ કરી શકો. એટલે બીજી લખો હવે સેકન્ડ, Sn is equal to n/2 into a plus l. આમાં પહેલી અને છેલ્લી ટર્મ ખબર હોય ને તો ચાલે, ડિફરન્સ નો ખબર હોય તો. હા, લખ્યું જ રહ્યું છે, વેર l is equal to an અને is equal to લખી નાખો લાસ્ટ ટર્મ. n એટલે nth ટર્મ, nth મતલબ કે છેલ્લી ટર્મ. ઓકે, એટલે બે ફોર્મ્યુલા છે, એક ડી વાળી છે મોસ્ટલી, વચ્ચેથી થતો હોય ને તો તમારે બે કટકે કરવું પડે. ધારો કે જો આમ
વચ્ચેથી જોતો એ થાય ખરું. ત્યારે કામ છે 5, 10, 15, 20, 25, 30. આમ છે ધારો કે તમારે વચ્ચેથી અહીંથી આટલો ટોટલ જોઈએ છે. તો તમારે શું કરવાનું, પેલા અહીંથી આટલો ટોટલ લેવાનો. એટલે કેટલી ટર્મ થાય? 1, 2, 3, 4, 5, 6 ને 7 એટલે S7. આ 7 ટર્મનો ટોટલ થયો. એમાંથી આ 3 ટર્મનો ટોટલ છે પહેલેથી માઇનસ કરી નાખવાનો એટલે એ થાય S3. કારણ કે આ ફોર્મ્યુલા તો તમને પહેલેથી જ ટોટલ આપશે. એટલે આ S7 છે એ તમને પહેલી 7 ટર્મનો ટોટલ આપે. S3 ની ફોર્મ્યુલા તમને પહેલી 3 ટર્મનો ટોટલ આપે. એટલે આ S7 માંથી S3 માઇનસ કરી નાખો એટલે તમને અહીંથી આ ટોટલ મળી જાય. એમ બે કટકે કરવું પડે. બરાબર? આ રીતે હે અવાજ કપાય છે બેટા, કઈ સમજાતું જ નથી શું બોલે છે. હાલો થર્ડ ફોર્મ્યુલા લખો. હવે એ જે સમ ઉપરથી તમારે ટર્મ ગોતવી હોય ને તો એના માટેની આ ફોર્મ્યુલા છે. an is equal to sn minus sn minus 1. હા બેટા, બેટા અવાજ કપાય છે, અવાજ સંભળાતો જ નથી કાંઈ. અવાજ કપાઈ જાય છે વચ્ચે બેટા. જે an is equal to sn minus sn minus 1. આ શું છે ફોર્મ્યુલા જુઓ. દરેક આપણે એક એપી બનાવીએ. 2, 4, 6, 8, 10, 12, 14. હવે જો 1, 2, 3, 4, 5 દરેક આપણે S5 લ્યો. એટલે પેલી 5 ટર્મનો ટોટલ 1, 2, 3, 4, 5 એટલે અહીંથી આટલી કેટલી થશે? ઘણો જોઈએ. 20, 30, 30. This is the total of first 5 terms. બરાબર, પહેલી 5 ટર્મનો ટોટલ આવ્યો 30. હવે એમાંથી હું 4 ટર્મનો ટોટલ છે એ માઇનસ કરી નાખું. ધારો કે એટલે પહેલી 4 ટર્મનો ટોટલ એટલે અહીંથી આટલો કેટલો આવે છે? 20. પહેલી 5 ટર્મનો ટોટલ એટલે S5, એમાંથી 4 ટર્મનો ટોટલ S4. સમજો બરાબર. એ માઇનસ કરું એટલે 30 minus 20 તો કેટલા વધે? 30 minus 10. 10 તમે જો આ 5મી ટર્મ જ છે S5. સીધી વાત છે ને. 5 ટર્મનો ટોટલ એટલે જો હું કલર ચેન્જ કરી નાખું છું આમાં. જો 5 ટર્મનો ટોટલ એટલે આ થયો. અહીંથી આટલો ટોટલ. એમાંથી આ 4 ટર્મનો ટોટલ છે એ માઇનસ કરી નાખું તો 5મી જ વધી ને. સીધી વાત છે કે નહીં? 5 ટર્મના ટોટલ માંથી 4 ટર્મનો ટોટલ કાઢી નાખો તો કેટલામી ટર્મ વધે? એકલી જ 5મી વધે. કારણ કે 5 ટર્મનો ટોટલ અહીં સુધી થયો. આ બ્લુ મેં કલર કર્યો એમાંથી 4 ટર્મનો ટોટલ કાઢી નાખો માઇનસ એટલે 5મી જ વધે ને. સીધી વાત છે. બરાબર.
એટલે ટૂંકમાં 5 ટર્મના ટોટલમાંથી 4 ટર્મનો ટોટલ એટલે એક આગલી ટર્મ. એવી જ રીતે 15 ટર્મના ટોટલમાંથી 14 ટર્મનો ટોટલ માઇનસ કરી નાખવું તો કેટલામી વધે? 15મી ટર્મ વધે. ટોટલ નહીં, ખાલી 15મી ટર્મ. બસ આ જ ફોર્મ્યુલા છે. જો ASN એટલે n ટર્મ સુધીનો ટોટલ, એટલે ધારો કે 15 ટર્મનો ટોટલ, એમાંથી n-1 એટલે એક આગલી ટર્મ સુધીનો ટોટલ માઇનસ કરી નાખો એટલે 14 ટર્મ સુધીનો, તો તમને 15મી ટર્મ વધે કે નહીં? એટલે an એટલે ટર્મ, 15th ટર્મ મળશે. એટલે n ટર્મના ટોટલમાંથી n-1 ટર્મ સુધીનો ટોટલ માઇનસ કરી નાખવું એટલે n મી ટર્મ વધે એકલી, એટલે an. એટલે તમારે કોઈ બી ટર્મ જોતી હોય ને તો તમે સમ ઉપરથી કરી શકો. ધારો કે મને કયો છે મારે 20મી ટર્મ જોઈએ છે, તો નહીં, ખાલી 20મી ટર્મ જોઈએ છે. હા, એટલે A20 જોતું હોય ને તો તમારે પેલા S20 લેવાનું. S20 એટલે 20 ટર્મ સુધીનો ટોટલ. ખાસ ધ્યાન રાખજો, A20 એટલે 20મી ટર્મ એકલી 20મી, અને S20 એટલે પહેલી 20 ટર્મનો ટોટલ થયો. એટલે S20 એટલે 20 ટર્મના ટોટલમાંથી 19 ટર્મ સુધીનો ટોટલ માઇનસ કરી નાખવાનો એટલે 20મી ટર્મ મળે સીધી. સમજાઈ ગયું? થાય છે ક્લિયર? બધાને કે નથી થતું? બરાબર ને? હાલા 3 ફોર્મ્યુલા થઈ. હા, હા મળે. આ એમ થાય. આ નવી એપી, એટલે આમ તો ઈ જ એપી રહી, આગલી ટર્મ કાઢી નાખવાની. આમ અત્યારે આ 246 છે. હા, તમે એમ તમે એમ કહો મારે અહીંથી ટોટલ લેવો છે, એટલે ફોર્મ્યુલામાં એ ફરી જશે. અત્યારે એ તમારો 2 છે, એની બદલે તમારો એ કેટલો થઈ જશે? 8 નો એ થઈ જાય. બરાબર? આગલી ધારો કે તમારે અહીંથી ટોટલ લેવો છે એટલે તમારો એ ફરી જશે, એ 8 નો થઈ જાય, અને ડિફરન્સ તો 2 નો જ છે. બરાબર? એટલે તમને અહીંથી ટોટલ મળશે. એમ થાય. એટલે 3 ફોર્મ્યુલા થઈ. હવે ચોથી લખો. અમુક છે ને સ્ટાન્ડર્ડ એપી છે આપણી પાસે, એનો સમ લેવાનો. ધારો કે એક સ્ટાન્ડર્ડ એપી આપણી પાસે કઈ છે? નેચરલ નંબરની 1 2 3 4 5 અપ ટુ ઇન્ફિનિટી. આવી એપી આને આપણે નેચરલ નંબર તરીકે અત્યાર સુધી ઓળખતા, એટલે n એટલે સેટ ઓફ નેચરલ નંબર. આ બધું આપણે આગલા સ્ટાન્ડર્ડ્સમાં આવી ગયું છે ને, સેટ ઓફ નેચરલ નંબર્સ. પણ ત્યારે આપણને એપી છે એ નહોતી ખબર. પણ તમે જુઓ, હવે તમને ખબર પડશે કે આ જે નેચરલ નંબરની આખા લિસ્ટ છે સેટ, એ એપી છે. કારણ કે આમાં બધી ટર્મ વચ્ચે ડિફરન્સ સરખો છે. જો એક નો ડિફરન્સ છે, 1 2 3 4 5 6 7 8 અપ ટુ ઇન્ફાઇનાઇટ. એટલે આ નેચરલ નંબરનો જે સેટ છે ને એ એપી છે, એરિથમેટિક પ્રોગ્રેશન છે. બરાબર? તો એની તમારે n ટર્મ, n એટલે ધારો કે છેલ્લી ટર્મ n, ત્યાં સુધીનો ટોટલ મારવો છે. એટલે સમ ઓફ ફર્સ્ટ n પોઝિટિવ ઇન્ટીજર્સ અથવા તો નેચરલ નંબર. એ આ ફોર્મ્યુલા છે. એટલે આવી અમુક સ્ટાન્ડર્ડ એપી નો ટોટલ મારીને આપ્યો છે.
તો લખો આ ફોર્થ ફોર્મ્યુલા, સમ ઓફ, ખાસ યાદ રાખજો આ ફોર્મ્યુલામાં ફર્સ્ટ તો લખવાનું છે, તમને ટોટલ હંમેશા પહેલેથી આવશે, તમે જેટલો એ લીધો હશે ને ફર્સ્ટ ટર્મ ત્યાંથી ટોટલ ગણાશે. લખો સમ ઓફ ફર્સ્ટ n પોઝિટિવ ઇન્ટીજર્સ ઓર નેચરલ નંબર્સ. ધારો કે આવી નેચરલ નંબરની એપી છે, એની પેલી n ટર્મનો ટોટલ, n એટલે ગમે તે હોઈ શકે, તમે n ની જગ્યાએ 15 મૂકશો એટલે તમને 15 સુધીનો ટોટલ મળશે. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 ને 15 એમ આ એપી માટે. લખો એપી લખો પેલા 1 2 3 4 ડોટ ડોટ ડોટ. તો એની ફોર્મ્યુલા છે Sn is equal to n into n plus 1 by 2. આમાં n ની જગ્યાએ તમે ધારો કે 10 મૂકશો એટલે તમને આ એપી માટે, આ ફોર્મ્યુલા આ એપી માટે જ છે. એટલે પહેલી લખાવીને એ જનરલ છે, એ કોઈ પણ એપી માટે ચાલે. આમાં જો ડી આવતો જ નથી ક્યાંય, એટલે આમાં ડિફરન્સ 1 નો જ છે. એટલે પર્ટિક્યુલર આ પોઝિટિવ ઇન્ટીજર્સ વાળી જે નેચરલ નંબરની એપી છે એમાં તમે n ની જગ્યાએ 10 મૂકશો એટલે તમને પહેલી 10 ટર્મનો ટોટલ મળશે. તમારે ચેક કરવો હોય તો કરી લ્યો, ચેક કરો. n into n plus 1 by 2 છે આ ફોર્મ્યુલા. આ આપણી એપી છે 1 2 3 4 5. હાલો પેલી 4 ટર્મનો ટોટલ એમને એમ કરો મેન્યુઅલી, કેટલો થાય? પેલી 4 ટર્મનો ટોટલ 10. હા તો આમાં ફોર્મ્યુલામાં કરો, ફોર્મ્યુલામાં n ની જગ્યાએ 4 મૂકો. 4 plus 1 એટલે 5, 5 4 જા 20, 20 by 2 એટલે 10. આવી ગયો ટોટલ 10. હા, પેલી 4 ટર્મનો ટોટલ મેન્યુઅલી કર્યો તો 10 જ આવે, ફોર્મ્યુલાથી 10 જ આવે છે. એટલે પેલી 4 ટર્મનો ટોટલ 10 થાય, એ તમને ફોર્મ્યુલાથી મળે. પણ મેન્યુઅલી તો આપણે 4 ટર્મનો હતો એટલે કર્યો, 400 ટર્મ હોય તો કેમ કરવો? એટલે n ની જગ્યાએ 400 મૂકી દો એટલે પેલી 400 ટર્મનો ટોટલ મળે. પણ આ એપી માટે, નેચરલ નંબરની એપી માટે જ છે આ ફોર્મ્યુલા. હે શું કહેશ? હા n, હા n એટલે જેટલો નંબર મૂકો ને ત્યાં સુધીનો ટોટલ આપે એમ. બરાબર. હાલો હવે લખો પાંચમી ફોર્મ્યુલા, સમ ઓફ ફર્સ્ટ n ઓડ ઇન્ટીજર્સ. એક મિનિટ, આમાં છે ને થોડીક ભૂલ છે લખવામાં, એટલે હું કહું સુધારાવું છું. જો લખો ફિફ્થમાં સમ ઓફ ફર્સ્ટ n ઓડ પોઝિટિવ ઇન્ટીજર લખજો. પોઝિટિવ ઇન્ટીજર ની વાત કરીએ છીએ આપણે, માઇનસમાં નથી જવાનું, કારણ કે ખાલી ઇન્ટીજર્સ બોલો તો ઇન્ટીજર્સ તો માઇનસમાં બી હોય. એટલે સમ ઓફ ફર્સ્ટ n odd integers. હાલો odd integer ક્યાંથી ચાલુ થશે? 1 થી. એટલે આ એપી થશે 1 3 5 7.
એટલે ઓડ ઇન્ટીજર છે, બધા ઓડ નંબર્સ. આમાં તમે જો ડિફરન્સ ફરી ગયો, ડિફરન્સ 2 2 નો થઈ ગયો, એટલે ફોર્મ્યુલા ચેન્જ થઈ જશે. એની ફોર્મ્યુલા છે n સ્ક્વેર. હાલ આને ચેક કરવું હોય તો કરો. આ 13579 હાલ આની પેલી 5 ટર્મનો ટોટલ કરો છે S5. કેટલા થાય? 9 ને 7 16, 16 17 19 21 25 25. પેલી 5 ટર્મનો ટોટલ 25 થાય છે. હાલો એ ફોર્મ્યુલાથી કરો તો Sn ઇઝ ઇક્વલ ટુ n સ્ક્વેર થાય ને, એટલે S5 ઇઝ ઇક્વલ ટુ 5 સ્ક્વેર. 5 સ્ક્વેર એટલે 25 આવી ગયો ટોટલ બેનો. I25 ફોર્મ્યુલાથી એ ટોટલ પેલી 5 ટર્મનો 25 જ આવે, એટલે સીધી n સ્ક્વેર. તમારે જે નંબર હોય ને એનો સ્ક્વેર કરી નાખવાનો. પણ આ ઓડ ઇન્ટીજર વાળી એપી હોય તો જો, બધીમાં નહીં. અને 6th ફોર્મ્યુલા લખો, સમ ઓફ ફર્સ્ટ એન્ડ ઇવન પોઝિટિવ લખજો. Sum of first and even positive integers. ધારો કે ઇવન ઇન્ટીજર્સ વાળી એપી છે આપણી, 2 2 ના ડિફરન્સ વાળી, અને બધા ઇવન નંબર એટલે ક્યાંથી સ્ટાર્ટ થશે? ઇવન નંબર્સ સ્ટાર્ટ ફ્રોમ 2, એટલે 2 4 6 8 આવી એપી છે ઇવન નંબર્સ. તેની ફોર્મ્યુલા છે Sn ઇઝ ઇક્વલ ટુ n સ્ક્વેર પ્લસ n. એટલે આ તમારે ચેક કરવું હોય તો કરી શકો, બરાબર. એટલે આટલી ફોર્મ્યુલા છે. એક આ મેઇન ફોર્મ્યુલા છે, આ જનરલ ફોર્મ્યુલા કોઈ પણ એપી માટે ચાલે. ડિફરન્સ મૂકી દેવાનો, a એટલે ફર્સ્ટ ટર્મ મૂકી દેવાની ને n મૂકી દેવાનો, એટલે Sn ઇઝ ઇક્વલ ટુ n/2 ઇન્ટુ બ્રેકેટ 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d. અને લાસ્ટ ટર્મ ખબર હોય, ડિફરન્સ ન ખબર હોય તો સેમ Sn માટે બીજી ફોર્મ્યુલા. અને આ બહુ ઇમ્પોર્ટન્ટ છે. ક્યારેક આમાં સમ ઉપરથી તમને ટર્મ મળશે, પણ સમ બે બાજુનો હોવો જોઈએ. 15મી ટર્મમાંથી 14મી ટર્મ માઇનસ કરો, ટોટલ સમ. સો યુ વિલ ગેટ 15th ટર્મ. 15મી ટર્મ મળે, એકલી 15મી. એટલે એકલી 15મી ટર્મ જોતી હોય તો 15 ટર્મના ટોટલમાંથી 14 ટર્મનો ટોટલ માઇનસ કરવાનો. એ રીતે 5મી ટર્મ જોતી હોય તો શું થાય ફોર્મ્યુલા? પાંચમી ટર્મ જો ટોટલમાંથી 4 ટર્મનો ટોટલ માઇનસ કરવાનો. હા, ટોટલ માઇનસ કરવાના, ટર્મ નહીં. ઓકે, એટલે S5 માઇનસ S4. અને અમુક આપણી સ્પેશિયલ જાતની સિરીઝ છે એના ટોટલ છે. આ નેચરલ નંબરની સિરીઝ છે એનો ટોટલ આટલો થાય. આ ઓડ ઇન્ટીજર વાળી સ્પેશિયલ એપી છે, બધા ઓડ નંબર્સ, એનો ટોટલ આટલો થાય. અને ઇવન નો ટોટલ આટલો થાય. ઓકે, હા ચાલે. પેલી બીજી એ કર્યો, કારણ કે ઘણી વાર ડિફરન્સ નો ખબર હોય ને પેલી છેલ્લી ટર્મ ખબર હોય ને તો બીજી એ બહુ યુઝ થાય. હવે અમુક છે ને આપણે વધારાની અમુક ફોર્મ્યુલા જે સમમાં આપણને કામ આવશે એ તમને લખાવી દઉં. એ જાતે જ લખાવું છું. લખો 7th ફોર્મ્યુલા. 7 નંબર લખો.
એટલે ધારો કે એપી છે 5 10 15 20 હાલો આમાં એ કેટલો થાય 5 અને S1 હા S1 એટલે પહેલી ટર્મ નો ટોટલ તો પહેલી ટર્મ માં તો પહેલી એક જ છે એટલે એનો મતલબ એ છે કે પહેલી ટર્મ અને S1 એ બે હંમેશા સરખા જ હોય બરાબર પહેલી ટર્મ છે E અને S1 એટલે પહેલી ટર્મ ટોટલ એ બે હંમેશા સરખા જ થાય ઓકે હા S1 એટલે એ ફોર્મ્યુલા લખો S1 is equal to A પહેલી ટર્મ અને S1 હંમેશા સરખા થશે બરાબર છે પછી બીજી ટર્મ માંથી તમે A માઇનસ કરો તો શું થાય બીજી ટર્મ S2 એટલે બે ટર્મ નો ટોટલ એટલે S2 બરાબર માઇનસ A હવે A એટલે પાછું શું છે કયો છે એમને A એટલે S1 છે ને A એટલે S1 થાય કે નહીં હમણાં લખાયું A એટલે પહેલી ટર્મ અને પહેલી ટર્મ એટલે પહેલી ટર્મ નો ટોટલ થયો એટલે S2 માઇનસ A એટલે ટૂંકમાં S2 માઇનસ S1 થાય અને S2 માઇનસ S1 એટલે પાછું એટલે ત્રીજી ફોર્મ્યુલા જુઓ બે ટર્મ ના ટોટલ માંથી એક ટર્મ નો એટલે એક આગલો ટોટલ માઇનસ કરો તો તમને ટર્મ મળે ને કઈ ટર્મ મળે ત્રીજી ફોર્મ્યુલા જુઓ જેમ 15 ટર્મ ના ટોટલ માંથી 14 ટર્મ નો ટોટલ માઇનસ કરો તો 15મી ટર્મ મળી હતી એમાં બે ટર્મ ના ટોટલ માંથી એક ટર્મ નો ટોટલ માઇનસ કર્યો S2 માઇનસ S1 કર્યું તો કઈ ટર્મ મળે ના હરખું જુઓ ત્રીજી ફોર્મ્યુલા થર્ડ ફોર્મ્યુલામાં શું છે SN માઇનસ 1 કર્યું છે એટલે AN મળીને nth ટર્મ મળે જેમ 15 ટર્મ ના ટોટલ માંથી 14 ટર્મ નો ટોટલ માઇનસ કરો તો કઈ ટર્મ મળતી હતી 15 ટર્મ ના ટોટલ માંથી 14 ટર્મ નો ટોટલ માઇનસ કરો તો કેટલામી ટર્મ મળી હતી હા 15મી મળી હતી તેમાં અહીંયા બીજી ટર્મ ના ટોટલ માંથી પહેલી નો ટોટલ માઇનસ કર્યો જો તો બીજી મળે A2 મળે એટલે આ એક 8મી ફોર્મ્યુલા લખો ધારો કે બે ટર્મ નો ટોટલ છે S2 એમાંથી પહેલી ટર્મ માઇનસ કરી નાખો એટલે સીધી બીજી ટર્મ મળે કોન્સેપ્ટ ક્લિયર રાખજો મગજમાં બાકી આમ તો છે ને ટોટલ ને ટર્મ જુદી જુદી હોય કારણ કે ટોટલ એટલે બધી ટર્મ નો ટોટલ છે અને ટર્મ એટલી એકલી છે પણ પહેલી ટર્મ માટે બે સરખું હોય કે નહીં પહેલી ટર્મ માટે ટર્મ છે એ જ સમ છે કારણ કે પહેલી ટર્મ જે છે એ જ એનો પોતાનો સમ કહેવાય એટલે S1 ને A બે સરખા થાય અને જો બીજી ટર્મ નો ટોટલ તમારી પાસે હોય
એમાંથી ખાલી પહેલી ટર્મ માઇનસ કરી નાખો ને એટલે S2 માઇનસ A. આ S2 માઇનસ A એટલે સીધી સેકન્ડ ટર્મ મળશે A2. એટલે આ વધારાની અમુક ફોર્મ્યુલા થઈ. ઓકે, તો આટલી ફોર્મ્યુલા છે. આ ફોર્મ્યુલા બરાબર યાદ રાખજો. એટલે કાલથી આપણે સમ સ્ટાર્ટ કરશું. એક્સરસાઇઝ 5.3 આ બધા સમ ઉપરના છે, એટલે તમારે એપી ના સમ લેવાના છે. આમાં ચોખ્ખો પેલો સમ તો બહુ ઈઝી છે, પ્રેક્ટિસ માટેના છે. આ એપી ડાયરેક્ટ આપી દીધી છે અને એની 10 ટર્મનો ટોટલ લેવાનો છે, એટલે S10 પ્રેક્ટિસ માટેના છે શરૂઆતના સમ. તો S10 એટલે આમાં n કેટલો લેવાનો કયો છે? 10. 10 ટર્મનો ટોટલ એટલે n10 થયો. એ કેટલો છે એપી માં? RAP 2 અને ડિફરન્સ કેટલાનો છે? 5. બસ n10 લેવાનો, A2 લેવાનો, D5 લેવાનો, ફોર્મ્યુલા પહેલી જ ફોર્મ્યુલા મૂકવાની. બરાબર, એટલે S10 એટલે 10 ટર્મ સુધીનો સીધો ટોટલ તમને મળશે. ઓકે, એમ કરવાનું છે. એ કાલ કરશું હવે. ઓકે, તો આજે આટલું રાખી બેટા. બાય બાય.